અત્યારે 15 મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ છે તે ભાજપને મળી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે 15 મહાનગરપાલિકાઓ છે તે ભાજપ હસ્તગત થઈ રહી છે, ત્યારે ભાજપના નેતાઓ પોતાના જે નેતૃત્વને આવકારી રહ્યા છે। ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે ફરી એકવાર ભાજપે પોતાનો જે ગઢ છે તે જાળવી રાખ્યો છે, જીતનો રેકોર્ડ છે તે જાળવી રાખ્યો છે અને આ જીતનો રેકોર્ડ જાળવી રાખવાની સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ એક પ્રકારનો જે માહોલ છે તે માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જેમને અહીંયા આવકારવામાં આવી રહ્યા છે અને સૌથી મહત્વનું એ જ છે કે આખરે તે મીડિયાને શું સંબોધન કરશે, કેમ કે જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। સૌથી વધારે જો વાત કરવામાં આવે તો તમામ જે મહાનગરપાલિકાઓ છે તે ભાજપ હસ્તગત છે તે થઈ છે। ચોક્કસ અમદાવાદની માટે સેટબેક કહી શકાય, કેમ કે અમદાવાદની અંદર જે ખાડિયાની બેઠકની વાત કરવામાં આવે કે સરસપુર બેઠકની વાત કરવામાં આવે ત્યાં ભાજપને જોઈએ તેવું પરિણામ છે તે નથી મળ્યું। અનેક જે પદાધિકારીઓ છે તે અહીંયા આવી રહ્યા છે, વાત કરી રહ્યા છે અને સૌથી મહત્વનો મુદ્દો જ એ છે કે અનેક જે બેઠકો છે એ બેઠકો ઉપર ભાજપે જીત છે તે જીત મેળવી છે, પોતાનો જે વિજય રથ છે વિજય રથને કાયમ રાખ્યો છે। પરિવર્તનની વાત છે તે કરવામાં આવી રહી હતી કે પરિવર્તન કે પુનરાવર્તન, પરંતુ ભાજપે પોતાની જીતનું પુનરાવર્તન છે તે કર્યું છે। કેટલીક બેઠકો ચોક્કસ ભાજપના હાથમાંથી ગઈ છે, પરંતુ પેલું કહેવાય છે ને કે જીત એ જીત હોય છે। મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે કેમ કે શહેરી વિસ્તારે હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે, તો એ મહાનગરપાલિકાઓની અંદર ભાજપે પોતાની જે જીત છે તેને અકબંધ રાખી છે। જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે કે તાલુકા પંચાયતની વાત કરવામાં આવે, તમામ જગ્યાઓ ઉપર ભાજપે પોતાની જે જીત છે તેને અકબંધ રાખી છે। કેટલીક જગ્યા પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ પરફોર્મન્સ બતાવ્યું છે, પરંતુ ભાજપે જે સ્ટ્રેટેજીથી કામ કરી હતી એ ચાહે આખરે સંગઠનની વાત કરવામાં આવે તો પણ એ સંગઠન સિવાય મિટિંગોની વાત કરવામાં આવે તો પણ એ તમામ લોકો છે એ અહીંયા પહોંચ્યા હતા અને જે માહોલ છે તે જોવા મળશે। થોડી જ વારની અંદર મુખ્યપ્રધાન છે તે સંબોધન કરશે, આખરે આ જીત છે જીતનો શ્રેય કોને આપી રહ્યા છે તે જોવા મળશે। અનિલભાઈ, હવે તો મુખ્યમંત્રી પણ આવી ગયા છે, ડેપ્યુટી સીએમ પણ આવી ગયા છે અને તમારા નેતાઓ છે તે પણ આવી ગયા છે। આ જીત છે એની જે સ્ટ્રેટેજી છે, કઈ સ્ટ્રેટેજી હતી કે જેની પર કામ કરવામાં આવ્યું? આ ટ્રિપલ એન્જિન સરકારની કામગીરીનો વિશ્વાસ પ્રજાનો છે અને ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે। એ વિશ્વાસના આધારે આ પ્રચંડ જીત મળી છે અને આવનારા સમયમાં ખૂબ પ્રમાણિકતાથી પરિશ્રમ કરીને હજુ પણ આ જીત વધારે પ્રાપ્ત થાય અને લોકોની સેવા વધારે સારી રીતે થાય એ પ્રકારના પ્રયત્ન કરવામાં આવશે। ખાડિયા કેમ ગુમાવવી પડી અનિલભાઈ? જો સમગ્ર ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને કદાચ ખાડિયામાં અમે સીટ ગુમાવી છે કે એટલે સોનાની થાળીમાં લોઢાનો મેખ એક નાની ખીલી ઘૂસી ગઈ છે, પરંતુ અમે આવનારા સમયમાં પરિશ્રમ કરીને ત્યાં જેના મન કે દિલ હજુ જીતી શક્યા નથી એ પણ અમે જીતીશું। એના ઉપર અમારું શીર્ષસ્થ સુરતની સોનાની થાળીમાંથી લોખંડનો ખિલ્લો ગયો। સુરતમાં તો જે સ્થિતિ છે એમાં પ્રજાને તમે વારંવાર છેતરી શકતા નથી અને આમ આદમી પાર્ટી જે રીતે અરાજકતાવાદી હતી અને સુરતમાં 5 વર્ષ દરમિયાન જે રીતે એમનો વાણી વર્તન અને વ્યવહાર હતો, ઇવન અત્યારે પણ જે રીતે ગુસ્સી ટોકના લોકોને સીટો આપીને કેન્ડિડેટને લડાયા છે, એના કારણે ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે। ગુજરાતની જનતા શાંતિપ્રિય છે, અરાજકતાવાદીને ચલાવતી નથી, એ વિકાસપ્રિય છે। એટલે સરકારની જે વિકાસની કામગીરી અને સંગઠનની સંપર્ક સમન્વયની જે કામગીરી છે એને ગુજરાતની પ્રજાએ પ્રચંડ જન સમર્થન આપ્યું છે। કેટલીક જે બેઠકો છે એ ભાજપે હારી છે, પરંતુ તેની સામે ભાજપે પોતાનો જે જીતનો રથ છે તે કાયમ રાખ્યો છે અને તે વાતની ખુશી ચોક્કસ ભાજપના કાર્યકર્તાઓથી માંડીને નેતા અને પદાધિકારીઓમાં જોવા મળી રહી છે। થોડી જ વારની અંદર મુખ્યપ્રધાન અને ડેપ્યુટી સીએમ અને સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવશે અને એ આખરે પહેલી જ સત્તાવાર પ્રતિક્રિયા છે તે આપશે। આ જીત છે, જીતનો શ્રેય અને અથવા જે હાર થઈ છે તે હારના કારણો, તમામ મુદ્દા પર આજે ભાજપનું નેતૃત્વ છે એક સાથે થોડી જ વારમાં મીડિયા સાથે વાત કરશે। તો આભાર કિંજલ અમારી સાથે જોડાવા બદલ। તો અત્યારનો ચિતાર કમલમથી સીધો મુખ્યપ્રધાન પહોંચી ગયા છે, ડેપ્યુટી સીએમ પહોંચી ગયા છે અને સાથે જ ઉજવણીની તમામ તૈયારીઓ થઈ રહી છે। થોડી વારમાં જ મુખ્યપ્રધાન સંબોધવાના છે।